ઘણા લોકો ઘરે ગીતા રાખે છે પરંતુ મહાભારત કેમ નથી રાખતા? જાણો શું છે તેની પાછળનું ધાર્મિક કારણ. જે યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો તે મહાભારત યુદ્ધ હતું. એવામાં ઘરે ગીતા રાખવામાં આવે છે પરંતુ મહાભારત નહીં. શું તમે જાણો છો કે આખરે આવું કેમ? હિન્દુ ધર્મમાં રામાયણ, ગીતા અને મહાભારતની કથાઓ બાળપણથી સંભળાવવામાં આવે છે. લોકો પોતાના ઘરમાં રામાયણ અને ગીતાનો પાઠ પણ કરે છે, પરંતુ ન તો આપણે મહાભારત ઘરમાં રાખીએ છીએ અને ન તો ઘરે પાઠ કરીએ છીએ. ચાલો જાણીએ તેની પાછળનું કારણ શું છે. મહાભારતને વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય માનવામાં આવે છે, જેની રચના વેદ વ્યાસે કરી હતી. આ હિન્દુ ધર્મની અનેક શ્રેષ્ઠ કૃતિઓમાંની એક છે. મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં લડાયેલું સૌથી ભયાનક યુદ્ધ હતું. મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલ ઉપદેશ ગીતા તરીકે ઓળખાઈ. ઘણા લોકો ગીતાને ઘરમાં રાખે છે પરંતુ મહાભારતને ઘરમાં નથી રાખતા. કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસ સુધી ચાલેલું મહાભારત યુદ્ધ એક પારિવારિક યુદ્ધ હતું. આવી સ્થિતિમાં સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઘરમાં મહાભારત રાખવાથી પારિવારિક વિખવાદ વધે છે. પરિવારના સભ્યો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે. તેથી એવી માન્યતા છે કે મહાભારતને ઘરે ન રાખવી જોઈએ. કૌટુંબિક વિખવાદ ઊભો થયા પછી જ મહાભારતનું યુદ્ધ થયું. તેથી કેટલાક લોકો માત્ર મહાભારતના પુસ્તકને જ નહીં પરંતુ તેનાથી સંબંધિત વસ્તુઓ જેમ કે મહાભારતના યુદ્ધના ચિત્રો, યુદ્ધના પ્રતીકો, રથ વગેરે રાખવાને શુભ નથી માનતા. આ પ્રતીકોને રાખવાથી ઘરમાં સંઘર્ષની શક્યતા વધી જાય છે. પરંતુ મહાભારતના યુદ્ધમાંથી ઘણી શિક્ષા મળે છે, કારણ કે તે એક સંપૂર્ણ ગ્રંથ છે જે લશ્કરી વ્યૂહરચના, રાજકારણ, સમાજ, આચાર અને નૈતિક શિક્ષણ આપે છે. તેથી દરેક વ્યક્તિએ મહાભારત વાંચવું જોઈએ, કારણ કે તે શીખવે છે કે જીવનમાં શું કરવું અને શું ન કરવું. જો તમે ઘરમાં મહાભારત નથી રાખતા તો મંદિર કે અન્ય કોઈ ખાલી જગ્યા પર જઈને તેનો પાઠ કરી શકો છો. કહેવાય છે કે મહાભારતનો પાઠ પૂરો ન કરવો અને એક પાનું છોડી દેવું જોઈએ.